નમસ્તે. સુદર્શન ન્યૂઝ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. આજે મારી સાથે એક મહત્વપૂર્ણ વિષય ઉપર ચર્ચા કરવા માટે ઉપસ્થિત છે વિલ્સનભાઈ એસ સોલંકી. વિલ્સનભાઈ સામાજિક પથદર્શન મેગેઝિનના તંત્રી છે, ઈસાઈ સામાજિક કાર્યકર્તા છે અને ઈસાઈ સમાજની જે કંઈ પ્રવૃત્તિ ચાલે છે એ સંદર્ભમાં એમના વિચારો બેબાકીથી મૂકવા માટે એ જાણીતા છે. એ ચિત્રકાર પણ છે. આજે આપણે એક મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરીશું. એ વિષય છે FCRA. FCRA એટલે ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ. એ આમ તો બહુ જૂનો છે, પરંતુ હમણાં હાલ ફિલહાલના કેટલાક ઘટનાક્રમને કારણે એ શબ્દ પ્રચલિત છે. આપણે એ શબ્દને ખૂબ વાંચીએ છીએ, સાંભળીએ છીએ. તો એ FCRA શું છે અને ઈસાઈ સમાજમાં, મુસ્લિમ સમાજમાં, ખાસ કરીને લઘુમતી સમાજની ઈસાઈ સમુદાયની સંસ્થાઓમાં એ શબ્દને લઈને કેમ હલચલ છે, એ એક્ટને લઈને, એ એમેન્ડમેન્ટને લઈને કેમ ખલબલી છે, એની ચર્ચા આજે આપણે કરીશું અને એ વિષયના ઊંડાણને વિલ્સનભાઈ પાસેથી સમજીશું. વિલ્સનભાઈ, નમસ્તે, આપનું સ્વાગત છે. FCRA ને લઈને ઈસાઈ સમુદાયમાં આટલી બધી બેચેની કેમ છે? હવે મને એવું લાગે છે કે બેચેની કે જે હોય તે પણ આ હમણાં જ બધાના ધ્યાન પર આવ્યું છે કે આ FCRA એવું શું છે કે આપણે બધા એના માટે વધારે ચિંતામાં છે અને અમારા લોકો ઘણી બધી જગ્યાએ વિરોધ દર્શાવે છે. એના સરઘસો નીકળે છે. હમણાં મિઝોરમમાં પણ બહુ મોટું સરઘસ નીકળ્યું અને દિલ્હીમાં પણ આ બધી ચર્ચા છે અને રાજકીય ક્ષેત્રે પણ આ મોટી હલચલ છે. એટલે મારા માટે પણ આ નવો વિષય જ છે, પણ જે કંઈ થોડું ઘણું જાણીએ છીએ અને આપણને એમાંથી મળ્યું છે એની આપણે થોડી ચર્ચા વાતચીત કરીશું. નહીં, મારા માટે આશ્ચર્યની વાત એ છે કે તમે ઈસાઈ છો. હાજી. અને આપણે ખૂબ એકબીજા સાથે સંવાદ કરીએ છીએ, મનોમંથન, ચિંતન, મનન કરીએ છીએ સામાજિક અને રાષ્ટ્રીય વિષયોને લઈને. તો તમે તો જાણીતા ચિંતક છો, પત્રકાર છો, એક મેગેઝિનના તંત્રી છો. FCRA નામનો શબ્દ અથવા FCRA નામનું રમકડું એ તમે હમણાં જ જાણ્યું, એ મારા માટે પણ આશ્ચર્ય છે. કારણ કે તમે તો ચર્ચમાં પણ જાઓ છો, ઈસાઈ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છો અને તમે મને અગાઉ પણ વાત કરી છે કે ઈસાઈ હોવું એ એક અલગ વિષય છે, પરંતુ પ્રત્યેક ઈસાઈ એ કોઈ ને કોઈ ચર્ચ સાથે સંકળાયેલો સભ્ય હોય છે. તો આ FCRA તમારા માટે પણ અજાણ્યો અથવા નવો શબ્દ છે, એ મારા માટે આશ્ચર્યનો વિષય છે. એવું બાકીના ઈસાઈ સમુદાયના લોકો માટે પણ છે? આ કદાચ એમના માટે વધારે પણ હશે. અચ્છા. પણ એમ છતાં એના માટે હું થોડીક વાત કરું કે બેકગ્રાઉન્ડમાં આપણે એટલી વાત કરીએ કે ઈસાઈ સમાજ શું છે, કે જે કોઈ લોકો ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે છે એ લોકો કોઈને કોઈ સંસ્થા અથવા ચર્ચ, જેના અલગ અલગ નામ છે, એની સાથે જોડાયેલો હોય છે. બરાબર. હવે આ ચર્ચની પ્રવૃત્તિઓ શું છે, તો એ તો માત્ર ધાર્મિક વાત જ કરે છે, જે બાઇબલની વાત કરે છે, જે આધ્યાત્મિક વાત કરે છે. પણ રાજકીય વાત, સામાજિક વાત એ ચર્ચ મોટા ભાગે તો ટાળે છે. હું તો પત્રકાર છું એટલે મેં તો ઘણા બધાના મેં વાત કરી છે, પ્રશ્નો મૂક્યા છે, લેખિતમાં આપ્યું છે અને મારી સાથે ઘણા મિત્રો જે અમારા જે સર્કલ છે એ ચર્ચા કરે છે કે ભાઈ અમને આ પ્રશ્ન જાણવા છે. તો કોઈ પણ પ્રિસ્ટ કે ધર્મગુરુ આ વિશે બોલવા જ માંગતા નથી. એ મોટી ચિંતાનો વિષય એ છે. આ એક સામાજિક મોટો પ્રોબ્લેમ સમજું છું હું તો આ. કારણ કે આવું તો ના હોય કે ફક્ત તમે બાઇબલની જ વાતો કરો અને FCRA ની વાત ના કરો, કાયદાની વાત ના કરો, સરકાર શું કરી રહી છે એની વાત ના કરો, તો પછી આ તો સામાજિક મોટી ગંભીર અસરો ઊભી થાય એવી મારી પોતાની ફિલિંગ છે. એટલે હું અહીંયા સુધી આવેલો છું. તમારી આ વાતમાં હું બે વાત સમજુ છું અથવા મેં બે વાત તારવી છે. એક તો કોઈ પણ ઈસાઈ એ સ્વતંત્ર વ્યક્તિ નથી, પરંતુ કોઈને કોઈ ચર્ચનો સદસ્ય છે, મેમ્બર છે. હું વધારા જો ઉમેરું ને તો એ પોતે એને ભારતનો નાગરિક છે એ ભૂલાવી દેવામાં આવ્યું છે. તમે બહુ ગંભીર વાત કરો છો. આ બહુ ગંભીર વાત કરી કે ચર્ચ કોઈ દિવસ ભારત નાગરિકની વાત કરતી જ નથી. ચર્ચ માત્ર ધાર્મિક બાઇબલની વાત કરે છે અને એમાં જે કંઈ શિક્ષણ છે એની વાત કરે છે.
નથી કાયદાની વાત કરતી, નથી આપણા બંધારણની વાત કરતી. અને એટલા માટે હું એક પ્રયત્ન કરી રહ્યો છું કે ભારતીય ચર્ચ નામે હું મારા લોકોને કંઈક નવી વાત આપું. હા, એ ચર્ચા પણ આપણે બહુ વિસ્તૃત થઈ છે અને કોઈ પણ ચર્ચ છે એ વિદેશી ચર્ચ સાથે જોડાયેલું છે અને આપણે ભારતીય ચર્ચના વિષયને લઈને આગળ વધવું જોઈએ એની આપણે તો ખૂબ મનોમંથન પહેલા કરેલું છે. એ પણ વિસ્તૃત અને થોડોક અલગ વિષય થઈ જશે, એટલે આપણે નેક્સ્ટ એપિસોડમાં અથવા અલગ ચર્ચામાં અલગ વિષયને લઈને આપણે એની ચર્ચા કરીશું. પરંતુ આગળ જે તમે જે વાત કરી એમાં એક તો કોઈ પણ ઈસાઈ એ છે એ કોઈ ચર્ચનો સદસ્ય છે, એક વાત. અને બીજી કમ્પલસરી અને બીજી વાત તમે એમાં એ ઉમેરી વિશેષ કરીને પાછળથી એમેન્ડમેન્ટ કર્યું કે ઈસાઈઓને ભૂલાઈ દેવામાં આવ્યું છે કે ભારતીય નાગરિક છે એ માત્ર ઈસાઈ છે અને કોઈ ચર્ચનો સદસ્ય છે એ પ્રકારની વાત અથવા એ પ્રકારની માનસિકતા ઊભી થઈ છે. અને એમાં એક વાત તમે એ પણ કરી કે કોઈ ચર્ચ કોઈ પાદરી બંધારણ કાયદો નિયમ FCRA અથવા સમાજ રાષ્ટ્રના સામરિક પ્રશ્નોની ચર્ચા નથી કરતા, ટાળે છે. પરંતુ જોવામાં એ આવ્યું છે કે ચર્ચની તો ખૂબ દખલ છે ભારતના સાંપ્રત પ્રવાહોમાં, જેને આપણે કરંટ અફેર્સ કહીએ છીએ અથવા જે કઈ ગતિવિધિઓ છે, જેમ કે FCRA માં જે બિશપો, ગ્રુપો, ચર્ચોના લીડરો આ બધા જે સામે આવ્યા છે, તો જે સમાજ માટે પણ એવું છે કે આ FCRA એવું શું છે કે આ બિશપો આજે ઝંડો લઈને આવી ગયા છે આગળ. તો ચલો જાણીએ. આ લોકો તો ખાલી ધર્મની વાત કરતા હતા, તો આ એવું શું આવ્યું છે? હા, શું આવ્યું છે એ ચર્ચા. એટલે ઈસાઈ સમાજમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે કે જે પાદરીઓ, જે બિશપો, જે પાસ્ટર્સ, જે લોકો છે એ માત્ર ધર્મની, બાઇબલની, ઈસુની અથવા સાંપ્રદાયિક નહીં પણ ધાર્મિક વાતો કરતા હતા, એ લોકો આજે એકદમ FCRA ને લઈને રોડ પર કેમ ઉતર્યા છે? ડેફિનેટલી. તો ઈસાઈ સમાજમાં આ વિષયને લઈને ખલબલી છે. અમારા જેવા કેટલાક જાગૃત માણસો છે એ આ વાત રજૂ કરે છે. એ લોકો વિચારે છે કે ભાઈ આ લોકો કેમ એકદમ આ ઝંડો પકડીને બેઠી ગયા છે. એટલે અમારા માટે આ એક પ્રશ્ન તો છે. તમને છે કે શું છે? મારી વાત બી એમને પહોંચે તો સારું છે એમ કે ભાઈ તમે અમારા ચર્ચમાં જે પુલપિટ કહેવાય છે, જે આપણે વ્યાસપીઠ કહીએ કે જે ડેસ્ક કહીએ, તો એની અંદર તમે આ થોડી બીજી વાતો પણ કરો કે કાયદો શું કહે છે, સરકાર શું કહે છે, કાયદાની અંદર બંધારણમાં શું આપણે છીએ અને આપણો કાયદાની અંદર આપણી જગ્યા ક્યાં છે. કારણ કે આ બધી વસ્તુઓ લીગલ છે, આ કાયદાની વાત છે. આ કાલે ઉઠીને આપણે બી ન્યાયાલય પાસે જવું પડે તો આપણે કઈ રીતે જઈએ, કારણ કે આનો કોઈ આઈડિયા જ નથી. તો એવું તો શું છે વિલ્સનભાઈ FCRAમાં કે જેને લઈને આ NGOs, આ ઈસાઈ સંસ્થાઓ, આ ચર્ચો, આ પાદરીઓ, આ પાસ્ટરો, આ બિશપો એકદમ રોડ પર ઉતરી આવ્યા છે અને જેને કહેવાય ને કે વિદેશી સરકારો પણ એક પ્રકારે દબાણ આ સરકાર પર લાવી રહી છે અથવા પરોક્ષ અને પ્રત્યક્ષ એવી ગતિવિધિ થઈ રહી છે જેના કારણે સરકાર દબાણમાં મુકાય. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, અન્ય વિપક્ષી દળો અને આ જે NGOs છે એ બધાના ડોટ્સ ક્યાંક ને ક્યાંક મળે છે કે ભાઈ વિદેશી સરકારો, આ વિપક્ષી સંસ્થાઓ, વિપક્ષી દળો, વિપક્ષી પાર્ટીઓ અને આ બધા ચર્ચોના ડોટ્સ ક્યાંક મળે છે જે સરકાર ઉપર FCRA એમેન્ડમેન્ટ નહીં કરવા માટે અથવા FCRA બિલ નહીં લાવવા માટે દબાણ કરી રહી છે. બરાબર. તો FCRA શું છે, તમે શું જાણો છો, શું સમજો છો, એ આપણા દર્શકોને એક ઈસાઈ સમાજ સેવક તરીકે પ્રસ્તુત કરો. FCRAમાં આપણે જે જાણ્યું એ પ્રમાણે કે સરકાર એમેન્ડમેન્ટ મૂકીને નવી એવું સાંભળ્યું છે કે બહુ બરાબર એને ટાઈટ કરવા માંગે છે. પણ જે સામાન્ય ખ્રિસ્તી લોકો છે એને તો આનું કોઈ જ્ઞાન જ નથી, એના વિશે જાણતા જ નથી. કારણ કે એક બે લેવલ છે કે જે સામાન્ય સભાજન છે, જે ધાર્મિક માણસ છે, અને બીજું એની ઉપર જે પ્રતિનિધિ મંડળ છે, જે ચર્ચ કમિટી છે, ચર્ચના પાદરીઓ છે, આ લોકો આ બધું આની અંદર આ બધું રચ્યા પચ્યા રહેતા હોય છે. શું આમાં એટલે હું સામાન્ય વર્ગમાંથી આવું છું અને સામાન્ય વર્ગની વાત કરું છું. એટલે ત્યાં જે ચર્ચાય છે તો એ લોકોને તો ખબર જ નથી કે આ શું છે. તો મારા કરતાં પણ પોતાના સમાજને જો આ ધર્મગુરુઓ અને ફાધરો અને પાદરીઓ એ લોકો એમને સમજાવે કે FCRA શું છે, એવું મારી પોતાની પણ મરજી છે. હું તમને સમજાવું FCRA શું છે. હાજી પ્લીઝ. ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ, જેને ઇન્દિરા ગાંધી 1976માં પહેલી વાર ઇન્ટ્રોડ્યુસ કર્યો
અને અચ્છા. 1976 ઇન્દિરા ગાંધી આ કાયદો લઈને આવી. ઓહ, તમે કલ્પના કરો કે 1976 પહેલા ભારતમાં વિદેશથી આવતા ભંડોળ ઉપર કોઈ નિયંત્રણ નહોતું. બરાબર. સરકાર પાસે એના કોઈ આંકડા નહોતા, સરકાર પાસે એની કોઈ જાણકારી નહોતી. આ જાણીને મને નવાઈ લાગી, કારણ કે અત્યારે તો હોબાળ એવો થયો કે આ સરકારે આ બધું કર્યું છે, પણ એમાં વાંચ્યું, બધું જાણ્યું કે આગળ પણ એના સુધારા નહીં, થયેલા છે. એમાં કોંગ્રેસ સરકારમાં પણ ઘણા એમાં એ કરેલા છે. નહીં, આમાં એક બીજી વાત ઉમેરું જે હા. તમારા માટે જરૂરી છે. 1976 પહેલા આવું કોઈ નિયંત્રણ નહીં હોવાના કારણે કેટલા હજારો કરોડો લાખો રૂપિયા, ખરબો રૂપિયા ભારતમાં વિદેશી સંસ્થાઓના માધ્યમથી ઠલવાયા અને જેના કારણે કેટલીય ધર્માંતરણની અને કેટલી અરાષ્ટ્રીય પ્રવૃત્તિ થઈ એની કલ્પના કરવી આપણા માટે મુશ્કેલ છે. 1976 ઇન્દિરા ગાંધીએ જ્યારે આ પહેલો FCR એક્ટ રજૂ કર્યો, એ પછી 1985 રાજીવ ગાંધીએ એમાં એમેન્ડમેન્ટ કર્યું. બરાબર. એટલે રાજીવ ગાંધીની કોંગ્રેસની સરકારે એ કાયદાને કડક કર્યો, જેમાં હિસાબને લઈને, જેમાં ઓડિટને લઈને, જેમાં વિદેશી ભંડોળને લઈને કેટલાક નિયંત્રણો લદાયા. એમેન્ડમેન્ટ ક્યારે હોય કે જ્યારે એમાં કંઈક નવી વાત ઉમેરવાની હોય, ખૂટતું હોય ને ફેરફાર કરવાનો હોય. તો રાજીવ ગાંધીએ એ કાયદાને કડક કર્યો. બરાબર. હવે તમને આશ્ચર્ય લાગે એવી બીજી વાત ઉમેરું કે 2010 મનમોહનસિંહની સરકારે જૂનો કાયદો રદ કર્યો અને FCR એક્ટ 2010 બરાબર છે. રીઇન્ટ્રોડ્યુસ કર્યો. એટલે 76 અને 85 લાવેલા કાયદાને મનમોહનસિંહ સરકારે રદ કરીને 2010 FCR કાયદો નવો રજૂ કર્યો અને મંજૂર કર્યો. હવે એ કાયદો એટલો કડક હતો કે એમાં 5 વર્ષે રિન્યુઅલની પણ જોગવાઈ હતી, ઓડિટની પણ જોગવાઈ હતી અને વિદેશથી જે કઈ રૂપિયા આવી રહ્યા છે એની સ્પષ્ટતા કરવાના સંબંધમાં પણ કેટલીક વાતો સોનિયા ગાંધીની, મનમોહનસિંહ સરકારની UPA ગવર્મેન્ટે એ કર્યું છે. બરાબર. આટલી ડિટેલમાં તો બહુ આઈડિયા જ નતો મને. 2016 અને 18 નરેન્દ્ર મોદી સરકારે એમાં વિદેશી સોર્સને લઈને કેટલાક નવા એમેન્ડમેન્ટ ઉમેર્યા, જેને પાછલી અસરથી એ લાગુ કરવા એની વાત કરી. પણ તમે સમજો કે 2016 અને 18 આ વિશે તમે જાણી નહીં. 2020 પણ એમેન્ડમેન્ટ આવ્યું છે, આ વિશે તમે જાણી નહીં. તો 2026 જ્યારે FCRA માં એમેન્ડમેન્ટ આવી રહ્યું છે અથવા નવી જોગવાઈઓ ઉમેરાઈ રહી છે, તો એવું તો શું છે જેના કારણે આ સરકાર પર માછલા ધોવાઈ રહ્યા છે, નરેન્દ્ર મોદીને બ્લેમ કરાઈ રહ્યા છે, આ સરકારને કટ્ટરવાદી કહેવાઈ રહી છે, આ સરકાર લઘુમતી વિરોધી છે એવું કહેવાઈ રહી છે, ઈસાઈ ચર્ચ અને પાદરી અને વિદેશી સંસ્થાઓની વિરોધી છે એવું કહેવાય રહી છે? એવું કેમ? આવો નેરેટિવ બિલ્ડ કરવા પાછળનું કારણ શું? આનું કારણ અજ્ઞાન. કારણ કે જે સાચી વસ્તુ છે એ લોકો સુધી પહોંચી નથી. અજ્ઞાન અથવા સરકાર માટેનો વિરોધ? સરકાર માટેનો વિરોધ, એ આમાં બધું ભેળસેળ વાળું છે થોડું. પણ એ અજ્ઞાનને કારણે લોકોને ખ્યાલ નથી આવતો અને લોકોને એટલી અમારા જે સમાજમાં જે વોટ્સઅપ ફરે છે ને એમાં તો એવું જ કહે છે કે આ સરકાર આપણી જમીન લઈ લેશે, આપણા ચર્ચો લઈ લેશે. અરે પણ મને એમ થાય કે શા માટે લઈને એ શું કરશે? ચર્ચો તો આપણે જ ચલાવવાની છે, આપણો સમાજ આપણે જ ચલાવવાનો છે, આપણી સંસ્થાઓ આપણે જ ચલાવવાની છે. તો વાત અહીં આવે છે કે આપણે, એટલે કે જે નાગરિકો છે, જે લોકો છે, જે સભાસદો છે, એના હાથમાં આપણી પાસે કયા અધિકારો છે, હું એ કહેવા માંગુ છું. લોકોના અધિકારોની એમને ખબર નથી, ખ્રિસ્તી લોકોના. એટલે તમે એવું કહેવા માંગો છો કે ચર્ચ અને પાદરી ઈસાઈ સમાજને ગુમરાહ કરે છે? એવું હું તો એવો દાવો કરું છું. તમે એવો દાવો કરો છો? હા, હું એને લખીને આપું છું કે આ તમે લોકો કઈ બોલતા નથી તો પછી અમારે આવું બોલવું પડશે કડક શબ્દોમાં. કારણ કે આ તો બધું આખો સમાજની માટે જોખમી નહીં બોલતા. ઈસાઈ પાદરીઓ બોલતા નથી એટલે સમાજ વચ્ચે નથી બોલતા કે સરકાર વચ્ચે નથી બોલતા? કારણ કે સરકારમાં તો વિરોધ કરી આવ્યા છે કે FCR નહીં લાવો. તો એ વિરોધ કરીને આ જે સામાન્ય ખ્રિસ્તી લોકો છે એમને નવાઈ લાગે છે કે સરકાર એવું શું કરી રહી છે, અથવા તો એમની પર એવી છાપ પડે છે કે સરકાર સમજ્યા વગર કશું આ ખ્રિસ્તી લોકોને બેન્ડ કરી નાખે છે, કશું એમનું લઈ લેશે, એમનું પડાવી લેશે, એવું છાપ ઉભી થઈ હા, એવી છાપ ઉભી થાય છે. અને એટલા માટે એ આ ચર્ચા માટે હું અહીંયા આવ્યો છું કે આપણે આમાં વાતચીત કરીએ. અચ્છા, તમે એવું માનો છો એક ઈસાઈ તરીકે કે વિદેશી જે રૂપિયો
હાજી ભારતમાં એનજીઓમાં, ચર્ચમાં કે ભારતની સંસ્થાઓમાં આવે છે, સંસ્થાઓ જે લાખો કરોડો રૂપિયાનો એનો ટ્રાન્ઝેક્શન્સ છે, તો તમે એવું માનો છો કે એમાં ટ્રાન્સપરન્સી આવી જોઈએ? હા, ટ્રાન્સપરન્સી સરકારના આવી જોઈએ. એ બહુ શું છે કે નેચરલ છે, સ્વાભાવિક રીતે ટ્રાન્સપરન્ટ હોવું જોઈએ. તમે એવું માનો છો કે સરકારને એ લેણદેણની ખબર હોવી આ જોઈએ? સરકારને હોવી જોઈએ ને જે ખ્રિસ્તી લોકો છે એને પણ હોવી જોઈએ. અચ્છા, એટલે તમે તો પાછો નવો બીજો આક્ષેપ એવો કર્યો છે કે ખ્રિસ્તી સમાજને જ ખબર નથી કે આ રૂપિયા ક્યાં વપરાય છે. આજે 2026 ની અંદર પારદર્શકતા એક આ નવી વસ્તુ છે અને એ આપણે સ્વીકારવો જ પડશે. નહીં, પણ હજુ તમે તો બહુ સ્ફોટક વાતો કરતા જાઓ છો. તમે એવું કહો છો કે સરકારને તો જાણ હોવી જ જોઈએ. હા, આ જે કઈ રૂપિયા આવી રહ્યા છે અથવા જે કઈ ખર્ચાઈ રહ્યા છે એ સરકારને તો જાણ હોવી જ જોઈએ, પણ તમે એવું કહી રહ્યા છો કે ઈસાઈ સમાજને પણ ખબર હોવી જોઈએ. હા, તો એવું કહીને તમે એવો આક્ષેપ કરવા માંગો છો અથવા કરી રહ્યા છો કે ઈસાઈ સમાજ પણ જાણતો હા, નથી. હું ઈસાઈ સમાજને જાગૃત કરવા માટેની આ મહેનત કરું છું. જે એમને ખબર નથી એ મારે હાઇલાઇટ કરવી છે. તો શું ખબર નથી? કે આ સરકારમાં શું ચાલી રહ્યું છે અને ચર્ચના આ બધા જે સંગઠનો છે એ અને સરકારની વચ્ચે શું રંધાઈ રહ્યું છે. આ જે સમાજ છે એ તો ખાલી જોઈ રહ્યો છે કે ભાઈ આ બધું શું છે, તો એની સ્પષ્ટતા થવી જોઈએ. અમારા ધર્મગુરુઓએ આ ઓપનલી વાત કરવી જોઈએ, હું એવું માનું છું. અને મેં જ્યારે FCRA નું આગળ વાંચ્યું મેં કે ભાઈ અંદર શું છે, એવું શું છે કે આ આપણને ખબર નથી, તો એની અંદર ઘણા બધા મુદ્દાઓ મને એવા જાણવા મળ્યા, હું તમને નવી લાગે કે એની અંદર ચર્ચની જે જરૂરિયાત છે. જો એક તો હું 3 પેઢીથી અમે લોકો ખ્રિસ્તી છે અને મારી પાછળ બીજા 2 પેઢી થઈ ગઈ, તો આટલા સમયથી અમે આ જે ચર્ચે જે અમને શિક્ષણ આપ્યું એને વળગી રહ્યા છે. અત્યાર સુધી આવા કાયદા કાનૂનની કઈ ગૂંચવણો હતી નહીં ને બધું સડસડાટ ચાલતું હતું. હવે આ જ્યારે વાત આવી છે અને પારદર્શકતાની વાત આવે છે, તો અમારો સમાજ એવો છે કે હંમેશા સરકારની સાથે રહેવા માંગે છે, એમાં કોઈ દખલગીરી કરવા માંગતો ને. અમે ખ્રિસ્તી હોવાનો અર્થ જ એ છે કે આપણે સાથે મળીને જીવીએ. ઈસુ ખ્રિસ્તનો સંદેશ છે કે તારા પડોશીની પર પ્રેમ કર. આ પહેલું બધા જાણે છે. તો એ પ્રેમ કરવાનો મતલબ શું કે નજીકતા હોવી જોઈએ, ઓપનનેસ હોવી જોઈએ. એ સિવાય ખ્રિસ્તી ધર્મની બ્યુટી જ નથી. બરાબર. હવે FCRA ની અંદર મેં જાણ્યું કે એમાં કહ્યું છે કે પૂજા સ્થાનોનું નિર્માણ અને તેનો વિકાસ આ FCRA ના નાણાંમાંથી તમે કરી શકો છો. પૂજા સ્થાનો એટલે ચર્ચ, તમે લોકો મંદિર કહો, બીજા લોકો દેરાસર કે કોઈ અને મસ્જિદ કે, પણ એમાં એ વાપરવાની પૂરેપૂરી વ્યવસ્થા છે. પવિત્ર ગ્રંથો જેમ કે ગીતા છે, કુરાન છે, એવી રીતે બાઇબલ જે ગ્રંથ છે એનું રક્ષણ, એની અંદર સંશોધન અને એના માટેની વ્યવસ્થા પણ FCRA ના નાણાંમાંથી તમે કરી શકો છો. બરાબર. તો બીજું જે કે ધર્મ બાબતે કંઈ પણ બાબત છે એ તમે FCRA ના નાણાંની અંદર એમાં સરકારે વ્યવસ્થા કાયદાની અંદર છે જ. અને હું તો અત્યાર સુધી જાણતો નહોતો. હું ઘણું બધું વાંચ્યું છું, બધા ધર્મોનું પણ વાંચ્યું છું, પણ આવો ખ્યાલ નહોતો. પણ આ મુદ્દો ઉભો થયો એટલે મેં વાંચવાની શરૂઆત કરી, ત્યારે મને ખબર પડી કે આ તો બધી ઘણી વ્યવસ્થાઓ છે જ. જેમ કે આમાં યાત્રાળુઓની સુવિધા અને ધર્મશાળાઓની વ્યવસ્થા, આરામ ગૃહો, ડે કેર સેન્ટરો વગેરેમાં નાણાં વાપરી શકાય એવી બધી વ્યવસ્થા છે FCRAમાં. તમારે એને આ પાદરી સાહેબો જે ધર્મગુરુ છે એમણે આ પ્રોજેક્ટ બનાવવા જોઈએ અને સરકારમાં મૂકવા જોઈએ. સરકાર ના નહીં પાડી શકે કારણ કે કાયદામાં વ્યવસ્થા છે. તો પછી વિરોધ કેમ કરે છે? હા, તો બીજું આગળ પણ તમે સાંભળો. ભક્તિ સંગીત, થિયેટર, આના પણ તમે કામ કરી શકો છો. ધાર્મિક શિક્ષણો અને શિબિરો પણ FCRA ના નાણાંમાંથી તમે વાપરી શકો છો. સ્વદેશી શ્રદ્ધા અને પ્રથાઓનું દસ્તાવેજીકરણ કરવું, પવિત્ર ગણાતા અવશેષો, બરાબર, ઘણા અમારા અવશેષો હેરિટેજ તરીકે, વારસા તરીકે સચવાયેલા છે, એના માટે પણ આ નાણાં વાપરી શકાય એમ છે. બરાબર. તો ધાર્મિક વિધિઓની અંદર વાપરી શકાશે, ધાર્મિક પ્રકાશનોમાં વાપરી શકાય છે, ધાર્મિક આંતરિક સંવાદ માટે જે ખર્ચ કરવાના છે એની પણ તમે આ નાણાંઓ વાપરી શકો છો. દફન ક્રિયા, સ્મશાન ભૂમિ, આ બધી વસ્તુઓ છે એની જાળવણીઓમાં પણ FCRA ના નાણાં વાપરી શકાય છે. આ લોકોને ખબર નથી એટલે મારે કહેવું પડે છે. તો આ બધા FCRA ના નાણાંનો ઉપયોગ થઈ શકે છે. હવે મને પોતાને સવાલ એ થાય છે કે હવે આપણા ચર્ચમાં બાકી શું રહે છે, તમારે શું વાપરવું છે? તો સરકાર તો બધું તમને વાપરવા આપે છે, એ તો કોઈ કંઈ બોલતું નથી.
આ જે લોકો વિરોધ કરવા નીકળ્યા છે એમને મારે પૂછવું છે કે તમે મને આની વ્યવસ્થા મને સમજાવો કે આ વ્યવસ્થા તમારે આ વિરોધ કરો છો તો કયા અર્થમાં કરો છો તમે, બરાબર. એટલે આ તો એક ગૂંચવણ વાળા વાત છે કે બધી ચર્ચને જે જોઈએ એ વસ્તુઓ તો આની અંદર છે જ, તો તમારે એવું નવું શું કરવું છે કે તમે આનો વિરોધ કરો છો? તો આ એક મારો ઉત્કલભાઈ એક બહુ મોટો પ્રશ્ન મારે થયો છે. નહીં, પણ આવો પ્રશ્ન ઈસાઈ સમાજના લોકોને થતો નથી કે સરકાર તો વિદેશી ભંડોળ આવે એ મુદ્દે ના નથી કહેતી. બરાબર. સરકાર કહે છે કે ભાઈ તમે વિદેશથી ભંડોળ લાવો, અને વિદેશથી ભંડોળ આવે છે માટે જ એનું રેગ્યુલેશન એક્ટ છે. એની મનાઈ તો કરી જ નથી. મનાઈ તો કરી જ નથી. જ્યારે વિદેશી ભંડોળ આવે છે તો જ એનો ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ એવો વિષય છે. અને તમે જ્યારે આ બધી વાતો બોલી રહ્યા છો તો એક ચર્ચને, એક સંસ્થાને અથવા એક ઈસાઈ એનજીઓને જે કંઈ કરવા પાત્ર કામો છે એ તો બધી છે જ. એ મંજૂરી, એ જ મને વાંચીને એ જ નવાઈ લાગે છે કે આના સિવાય તમારે શું કરવું છે? આ વાત છે. હવે આટલું તો બધું આપણે હું આટલા વર્ષોથી ચર્ચમાં જોઉં છું તો તમારે બધી વસ્તુ આની અંદર કરી શકાય છે, સમાવેશ થઈ ગયો છે. નહીં, પણ આ તો તમે જે વાતો કરો છો, નવું હોય તો વેલકમ, કંઈક નવું કરતા હોય તો. તમે જો આ વાત કરો છો તો હવે ઈસાઈ સમાજને તો પ્રશ્ન ઉભો થશે જ થશે, પરંતુ બાકીના ભારતીય સમાજને પણ પ્રશ્ન ઉભો થાય છે કે જો સરકાર આ બધી પ્રવૃત્તિ કરવાની છૂટ આપે છે તો પછી તમારે એવું બીજું શું કરવું છે જેના કારણે તમને વાંધો છે? તમને એક રિસન્ટ વાત કરું કે કોઈ એક ચર્ચની અંદર કંઈક પ્રશ્ન થયો છે અને નાણાં જોઈએ છે, બરાબર છે, તો એ ચર્ચનું રિનોવેશન માટે FCRA માંથી તમે વાપરી શકો, આ કાયદો કે છે. તો પછી ક્યાં વાંધો છે? તો તમે કેમ જતા નથી? હવે પ્રશ્ન આમાં મને એવું લાગે છે કે બીજો પણ એક છુપો પ્રશ્ન ઉભો થાય છે. એક્ઝેક્ટલી શું હોઈ શકે? શું હોઈ શકે? તો આપણે પહેલા તો એ કે સરકારના નિયમોમાં બંધાયેલા હોવા જોઈએ તો આપણે દાવો કરી શકીએ. બીજું કે આ નિયમો ઓપન હોવા જોઈએ અને લોકોને સમજ હોવી જોઈએ. જે કમિટી છે ચર્ચના માણસોની જ બનેલી છે, ભારતીય માણસોની જ બનેલી છે, એ પણ એક સમજવા જેવી વાત છે. તો એ લોકો આપણું જે બંધારણ છે ને આપણા કાયદા છે એને ફોલો કરે ને તો આ બધું બહુ ઇઝી થઈ જાય. મારું આ મંતવ્ય છે ને મારો આ અંગત વાત છે. મને એવું લાગે છે કે આટલા અભ્યાસ પછી મારે આ કહેવું છે. દરેક ચર્ચ ચેરિટી કમિશનરમાં નોંધાયેલું હોવું જોઈએ. અચ્છા, આવું મેં મારી ફેસબુક પર 2 વર્ષ પહેલા 5 વર્ષ પહેલા લખ્યું. અને ઘણા ચર્ચ એવા છે કે જે નોંધાયેલા નથી. મોટા ભાગના ચર્ચ એવા છે કે જે નોંધાયેલા નથી. આ તમે કેટલાક ચર્ચો છે અને નોંધાયેલા છે તો એનો પાછું સ્વરૂપ અલગ છે, જેની અંદર જે ભારતનો નાગરિક છે એનો અધિકાર તો ક્યાંય ચૂપો થઈ ગયો છે. આ તમે ગંભીર આક્ષેપ કરો. આ ગંભીર આક્ષેપ છે, પણ એની અંદર ઊંડાણમાં ઉતરવું પડશે. આપણે મારા લોકો જાગે, એમને મારી વાત પહોંચે એટલા માટે હું કહું છું. વિલ્સનભાઈના દાવા પ્રમાણે એમની જે વાતો છે એના આધારે આપણને એવું ધ્યાનમાં આવે છે મોટું કે ઈસાઈ સમાજની, ઈસાઈ ધર્મની જે કઈ સંસ્થાઓ છે, જે ચર્ચ ચલાવે છે, જે એનજીઓ ઉભા કરે છે, એનજીઓ ચલાવે છે, અથવા એનજીઓના માધ્યમથી જે સખાવતી કામો, સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે, એવી જે છાપ ઊભી કરી છે, એ સંસ્થાઓમાં કાયદાકીય કેટલીક ગડબડો છે, જેમાં નોંધણીથી લઈને એમના આર્થિક વિષયોને લઈને સમસ્યાઓ છે. એના કારણે એ બધા જે વિષયો છે એ ઈસાઈ સમાજમાં પણ જાણકારી નથી, બાકીના ભારતીય સમાજમાં પણ એની જાણકારી નથી. આ જે ચર્ચિસ છે, એના જે વડાઓ છે, એ ઈસાઈ સમાજને કંઈક જુદી વાત કરે છે, સરકાર સામે કંઈક જુદી વાત કરે છે. એના કારણે સમાજમાં ભ્રમની સ્થિતિ છે. આપણે ભ્રમ નિરસનની પ્રક્રિયા અથવા ભ્રમ નિરસનની જે ચર્ચા છે, સંવાદ છે, એ સતત કરતા રહીશું. પરંતુ વિલ્સનભાઈની વાત પરથી એક વિષય એકદમ ગંભીર આપણને ધ્યાનમાં આવે છે કે FCRA નો વિરોધ કરવા પાછળની જે મનસા છે, જે માનસિકતા છે, એની પાછળ કંઈક જુદું છે. અને શું જુદું છે હવે કંઈ કહેવાનું, સમજવાનું અથવા આપણને ફોડ પાડીને કોઈ કે સમજાવે એની આવશ્યકતા રહી નથી. પરંતુ જે વિલ્સનભાઈ બોલી નથી રહ્યા એ હું તમને કહું કે આ ઈસાઈ સંસ્થાઓ આ FCRA ના નાણાંથી સેવાકીય સખાવતી કાર્યોના માધ્યમથી અથવા એનો ઓઠું લઈને, એની આળસ લઈને જે ધર્માંતરણનું કામ કરે છે અથવા અરાષ્ટ્રીય જે કામ કરે છે, એ સરકારી ચોપડે ના આવે, સરકારી રડારમાં ના આવે, સરકારી સ્કેનરમાં ના આવે,
એ છુપાવવાના આ ધમપછાડા એફસીઆરએના નામે આ ચર્ચીસ, આ એનજીઓસ અને આ પાદરીઓ, આ બિશપો કરી રહ્યા છે અને ઈસાઈ સમાજના લાખો કરોડો લોકોને, ઈસાઈ સમાજના લાખો કરોડો અનુયાયીઓને ગુમરાહ કરી રહ્યા છે એવું મારું માનવું છે. એવું હું પણ માનું છું કે વિલ્સનભાઈ એમના આખા સંવાદમાં આપણને આ કહેવાનો સાર છે, પ્રયાસ કરી રહ્યા અથવા એનો સાર છે. અને હું અલગ અલગ ચર્ચના ઘણા બધા જાગૃત નાગરિકો સાથે સંકળાયેલો છું અને એના વર્ષોથી અમે એના માધ્યમથી આ હું છે ને લોકોની વાત રજૂ કરું છું. અચ્છા, તમે લોકોની વાત રજૂ કરો છો? એમનું પ્રતિનિધિત્વ કરું કે જે લોકો જાગૃતિ લાવી રહ્યા છે, સમાજમાં એનો પ્રોગ્રેસ ચાહે છે, એની હું વાત રજૂ કરું. એનો સાર તમે સમાજ સામે પ્રસ્તુત કરો છો. ટૂંકમાં અમે આ વાત સુદર્શન ગુજરાતના માધ્યમથી સુદર્શન ગુજરાતના લાખો કરોડો દર્શકોને એફસીઆરએના સંબંધમાં એક પ્રાથમિક સમજણ માટેનો વિષય મૂક્યો છે. આગળની ચર્ચામાં આપણે થોડા ઊંડાણપૂર્વક જઈશું કે ઈસાઈ ચર્ચ, સંસ્થા, એનજીઓ એફસીઆરએ ના નાણાંનો સમાજમાં કેવી રીતે ઉપયોગ કરતી હોય છે. હું આમ દુરુપયોગ શબ્દ વાપરું તો પણ કદાચ ખોટો નથી. હા, એટલે ઉપયોગની અંદર વાત આવી જ જાય છે. ઉપયોગની વાત એમાં સમાઈ કારણ છે. કે લોકોને હવે ખ્યાલ આવે છે કે ઉપયોગ કોને કહેવાય ને દુરુપયોગ કોને કહેવાય. એક્ઝેક્ટલી. સુદર્શન ગુજરાતના દર્શકો માટે આટલી વાત પૂરતી છે. એક નેક્સ્ટ એપિસોડમાં આપણે વિગતે અને વિસ્તૃત ચર્ચા કરીશું. નમસ્તે.